ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાંથી રાયડી ડેમમાં ભરપૂર આવક થઈ। ડેમમાં પાણીની આવક થતાં 8 દરવાજા 10 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર ગામને એલર્ટ કરાયા। નાગેશ્રી, મીઠાપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ડેમમાંથી પાણી છોડાતા નાગેશ્રી ગામમાં રાયડી નદીના પાણી ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે। તો અમરેલીના સાવરકુંડલામાં મુશળધાર વરસાદથી તારાજી થઈ ગઈ। સાવરકુંડલામાં ભારે વરસાદથી ચેકડેમનો પાળો તૂટી ગયો। સાવરકુંડલાના તાત્કાલિક હનુમાન મંદિર નજીક ચેકડેમનો પાળો તૂટ્યો। ચેકડેમનો પાળો તૂટતા નાવલી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો। ચેકડેમનો પાળો તૂટતા નાવલી નદી બે કાંઠે વહી રહી છે। અમરેલીના સાવરકુંડલામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, તેના પરિણામે ચેકડેમનો પાળો તૂટી ચૂક્યો છે। તાત્કાલિક હનુમાન મંદિર નજીક ચેકડેમનો પાળો તૂટ્યો, જેના કારણે નાવલી નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે। તો વાત કરીએ અમરેલીના સાવરકુંડલા પંથકમાં જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સાવરકુંડલાના બોરાડા ગામ નજીક પૂર સંરક્ષણનો પાળો તૂટ્યો। સંરક્ષણ પાળો તૂટી જતા બોરાડા ગામમાં પાણી ફરી વળ્યા। બોરાડા ગામમાં પાણી ફરી વળતા બોરાડા ગામ સંપર્ક વિહોણું બન્યું। બોરાડા ગામમાં જવા માટેનો રસ્તો અત્યારે બંધ થઈ ચૂક્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। જે અમરેલી પંથકમાં વરસાદ વરસ્યો, એક બાજુ નાવલી નદી બે કાંઠે વહી રહી છે, એક બાજુ બોરાડા ગામમાં પાણી ફરી વળ્યા છે। આખા જિલ્લાની સ્થિતિ શું છે? બંને જગ્યાએ ખાસ શું પરિસ્થિતિ છે? બિલકુલ, વહેલી સવારથી જ આમ તો કોસ્ટલ બેલ્ટ વિસ્તારના રાજુલા અને જાફરાબાદ પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। ત્યારે ખાસ કરીને જે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલથી સવાર સુધી ધોધમાર વરસાદ વરસતા રાયડી નદી રાયડી ડેમ ઓવરફ્લો થયો છે। ત્યારે ઓવરફ્લો થતા 8 દરવાજા ખોલવાની ફરજ પડી છે। ત્યારે નીચાણવાળા મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, નાગેશ્રી, મીઠાપુર સહિતના જે નીચાણવાળા જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે રાયડી નદીના દરવાજા ખોલતા રાયડી નદીના પાણી નાગેશ્રી ગામમાં ફરી વળ્યા છે। ત્યારે સાવરકુંડલા પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે। ત્યારે સાવરકુંડલાની વાત કરીએ તો બોરાળા ગામે પૂર સંરક્ષણનો પાળો તૂટી જતા વરસાદી પાણી બોરાળા ગામમાં ફરી વળ્યા છે ને બોરાળા જવા માટેના તમામ રસ્તાઓ હાલ અત્યારે બંધ થયા છે। એટલે બોરાળા સંપર્ક વિહોણું ગામ બન્યું છે। સાથોસાથ સાવરકુંડલા નજીક આવેલ જે હનુમાનજી મંદિર પાસેનો ચેકડેમનો પાળો પણ તૂટી ગયો છે। પાળો તૂટતા નાવલી નદીના પાણીના પ્રવાહ વધ્યો છે। ખાસ કરીને સાવરકુંડલા સહિત ગ્રામ્ય પંથકોમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ખેતરો પણ પાણીથી તરબોળ થયા છે। એટલે જે પ્રમાણે સવારથી સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ક્યાંક નદી નાળાઓ છલકાયા છે અને ખેતરો પણ પાણીથી તરબોળ થયા છે। ત્યારે વાત કરીએ તો રાજુલાના જે કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગામો છે, રામપરા, કોવાયા, ડુંગર સહિતના જે ગ્રામ્ય પંથકો છે તેમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે। એટલે ડુંગર ગામના જે નીચાણવાળા જે મકાનો જે છે તેમાં પણ સ્થાનિક નદીના પાણી ઘૂસી ગયા છે। ત્યારે લોકોની ઘરવખરી પણ પલળી છે। એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક હવે નદી નાળાઓ છલકાયા છે અને ચેકડેમો પણ તૂટવા લાગ્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।